પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર અમદાવાદ મુલાકાતે આવવાના છે ત્યારે 2 દિવસની બંને મહાનુભાવોની મુલાકાતને લઈને તૈયારીઓનો ધમધમાટ 12 તારીખે પીએમ મોદી અને જર્મન ચાન્સેલર કાઇટ ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહેશે જેથી પોલીસે એરપોર્ટથી રાજભવન સુધી રિહર્સલ કર્યું ગાંધી આશ્રમ રિવરફ્રન્ટ મહાત્મા મંદિરમાં રિહર્સલ કરવામાં આવ્યું પ્રધાનમંત્રી અને જર્મની ચાન્સેલર જ્યારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે આપ જોઈ રહ્યા છો તેમના આગમનને લઈને અને જે ગ્રાન્ડ રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે આ જે કોન્વેનો જે રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યો છે જોકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જ ગુજરાતમાં સોમનાથે પહોંચવાના છે અને તેમને ખાસ કરીને સોમનાથ પહોંચીને અને ઓમકાર મંત્રનો જાપમાં ભાગ લેવાના છે સાથે જ 11મી તારીખે સવારે 9:45 પ્રધાનમંત્રીની જે શૌર્ય યાત્રામાં ભાગ લેશે જોકે સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાનું જે જીવનનું બલિદાન આપનારા અસંખ્ય યોદ્ધાઓને સન્માન માટે આજે એક આયોજિત કરેલી જે ઔપચારિક શોભાયાત્રામાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે ત્યારે 11મી તારીખે સાંજે તેઓ અમદાવાદમાં આવવાના છે અને અમદાવાદમાં 5:15 આવશે અને ત્યારબાદ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે અમદાવાદના મેટ્રોના બીજા તબક્કાનું જે બાકીના ભાગનું જે ઉદ્ઘાટન કરશે અને સેક્ટર 10A થી મહાત્મા મંદિર સુધીનો આ જે કાર્યક્રમ છે ને ત્યારબાદ 12 તારીખે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ જર્મની જે ચાન્સેલર છે કે જે અહીંયા આગળ મુલાકાતે આવવાના છે ત્યારે સવારે 9:30 વાગે તેઓ અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત લેવાના છે અને ત્યારબાદ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું જે આયોજન કરવામાં આવી રહ્યું છે તેને જ લઈને અમદાવાદ એરપોર્ટથી રાજભવન ગાંધી આશ્રમ રિવરફ્રન્ટ તેમજ મહાત્મા મંદિર સુધીનું જે આ ગ્રાન્ડ રિહર્સલ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે રાજલ બારોટ ABP અસ્મિતા અમદાવાદ।